રાજકોટ સૌરભ સ્કૂલ તથા લાયન્સ ક્લબ દ્વારા આગામી 21ને રવિવારના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન જ્ઞાન સૌરભ સ્કૂલના ટ્રસ્ટી સ્વ મયુરભાઈ પંચાસરની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે, જેમાં શહેરના નામાંકિત તબીબો દ્વારા વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે. કેમ્પમાં મહિલાઓને ડોક્ટર દ્વારા IVF ટેસ્ટ ટ્યુબ બેબીનું માર્ગદર્શન આપવામાં આવશે. આ અંગે વધુ વિગત સૌરભ સ્કૂલના ટ્રસ્ટી તથા લાયન્સ ક્લબના આગેવાનો દ્વારા અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. રાજકોટ લાયન્સ ક્લબ આવકાર અને શ્રી જ્ઞાન સૌરભ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે 21મી જાન્યુઆરી સવારે 9 થી 12ની અંદર એક સર્વનિદાન નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં IVF અને ટેસ્ટ ટ્યુબ બેબી, સ્ત્રી રોગ, બાળ રોગ, ચામડીના, નાક, કાન, ગળાના રોગ, હાડકાના રોગ અને દાંતના રોગ કે પછી કોઈ પણ રોગના ડૉક્ટરના નિષ્ણાંત ડૉક્ટરો આ કેમ્પમાં હાજર રહેવાના છે, જે દર્દીઓને નિઃશુલ્ક સેવા આપશે અને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. તો જે દર્દીઓને આ કેમ્પમાં હાજર રહેવાનું અને લાભ લેવો હોય તેઓ અગાઉથી એ કેમ્પમાં આવીને ત્યાં સ્થળ ઉપર આવીને એનું નોંધણી કરાવી શકે છે. અને આજ તક ચેનલના થ્રુ અબતક ચેનલના થ્રુ અમે લોકો અહીંયા આગળ આ કેમ્પનું જાહેરાત કરી રહ્યા છીએ, તો બને એટલા વધારે લોકો એનો લાભ લે એવી અપીલ કરવામાં આવે છે. ઓલમોસ્ટ અમે લોકો દર વર્ષે 2 થી 3 આવા કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. દરેક કેમ્પમાં 300 થી 250 થી 300 દર્દીઓ લાભ લે છે. એટલે એ રીતે, અને જે બેકવર્ડ એરિયા જે છે, જ્યાં આગળ દર્દીઓને ડૉક્ટર પાસે જવા માટેની તકલીફ હોય તો એ લોકો ત્યાં આગળ આ સેવાનો લાભ લે છે. જનરલ સ્ત્રી રોગ અને બાળ રોગના ડૉક્ટરના દર્દીઓ વધારે હોય છે, કે જે લોકો પોતાના એમાં વધારે લાભ લેતા હોય છે. એમાં દાંતના ડૉક્ટર હોય, જનરલ ફિઝિશિયન હોય, એ લોકો વધારે લાભ લે છે. અમારા સંસ્થામાં સંજય દેસાઈ કરીને ડૉક્ટર છે, જે IVF અને ટેસ્ટ ટ્યુબ બેબીના નિષ્ણાંત ડૉક્ટર છે. તો એ એમને પ્રોપર ગાઈડન્સ આપતા હોય છે. એમાં ગાઈડન્સ આપવામાં આવશે. પછી